શું થયું છે? મારી છે ને 2 વર્ષથી મારા હસબન્ડ છે એ બીજી બૈરા લઈને વયા ગયા, બરાબર? હા. અને એ પાછા અહીંયા રાતના આવે. હા. મને નથી દેતા ખાધા ખોરાકી, કે નથી કઈ છૂટી કરતા, કે નથી કઈ કરતા, બરાબર? હા. અને રાતે આવ્યા, 8-10 દિવસ થઈ ગયા. રાતે આવ્યા ને તે મને કીધું તું જાપો ખોલ. મેં જાપો ન ખોલ્યો તો મને એ ગાયરું દીધું એને. મેં કહું તમારે આવવું હોય ને તો દિવસના આવજો, રાતના નહીં. રાતે મારે હું અહીંયા એકલી જોઈ આશ્રમમાં, બરાબર ભાઈ? ક્યાં આશ્રમ હાલે તમારો? સાવરકુંડલા. હા. અને હું એકલી જ હોય તો એ રાતના આવે એટલે મેં રાતના દરવાજો ન ખોલ્યો એટલે મને એને ગાયરું દીધું ને પાછું મારા ઉપર એને કેસ લખાવ્યો, બરાબર? એનો કેસ લખાવ્યો? એ કે મારા બાએ મને અહીંયા ગળવા ન દીધા ને આવવા ન દીધા ને ગાયરું બોલ્યા એમ, સાવરકુંડલામાં. તો મેં કહું કઈ વાંધો નહીં, ભલે કેસ લખાયો. એમ ગાયરું તો મને દઈને ગયા. અહીંયા રાતના 10 વાગે ને 8 વાગે ને 12 વાગે ને આવતા હોય તો કઈ હું ડેલો ન ખોલું એનો વિશ્વાસ હવે હું ન કરું ને સાહેબ. હા. કારણ કે 2 વર્ષથી મને મૂકીને વયા ગયા છે બીજી બૈરાને લઈને. હા. તો અહીં મને રાતની મારીને વહી જાય, કોણ મારી જવાબદારી લઈ કયો? બરોબર. તો બીજી બાઈ તો મને મરવી નાખે હોત. એક તો મારું બધું સીનવી ગઈ છે, બરાબર? મારું 18 વર્ષનું ઘર, 20 વર્ષનું ઘર બાંધીને હું બેઠી છું. મેં આવીને જ આ બધું ઊભું કર્યું ઘર, મેં આવીને જ બાંધ્યું ને અત્યારે એમ કે મારું છે બધું, મારા નામે છે એમ કે. હું કઈ મેં કહું તારા નામે હોય તો મેં ક્યાં કીધું છે બીજી બૈરાયું લઈને વયા જાજો એમ. બરોબર. તોય મેં સાહેબ 1 વર્ષથી વાહે ધોડી ઓલા. અને અહીંયા અમારા સાવરકુંડલામાં મારી અરજીઓ છે, મહિલા મંડળમાં અરજીઓ છે, બરાબર? એ આવ્યા હતા તો મેટ્રિક કરારના કાગળિયા લઈને આવ્યા, બરાબર? તો મેં એને કીધું મેટ્રિક કરારના કાગળિયા લઈને આવ્યા હોય તો કાંઈ વાંધો નહીં, તમે મેટ્રિક કરાર કર્યા હોય તો તમે રહ્યો, પણ મને છે ને આ ખાધા ખોરાકી દો, નકર આ મારું મકાન છે મને નામે કરી દો તો હું મારી રીતે હું પડી રહું, મજૂરી કરીને ખાઉં, બરાબર? કા ખોરાકી દો. તો મને શું કે ખોરાકી તારે જોતી હોય તો તારા પિયરમાં જવું પડે. મને પિયરમાંથી કોર્ટ મેરેજ કરીને આવ્યા હોય તો મારા કોઈ ન હોય, ગૌઢા મરી ગયા હોય તો મારે ક્યાં જવાનું? તમે લવ મેરેજ કરેલા છે બેન? હા. અરે અહીંયા 18 વર્ષ વાતના મને ખબર નથી લવ મેરેજ કર્યા કે મેટ્રિક કરાર કર્યા એ મને ખબર નથી, પણ કાક કરાવેલું છે ને 18 વર્ષ થઈ ગયા, કાંઈ 2-5 વર્ષ કે 2 દિવસ નથી થયા સાહેબ, બરાબર? પણ તો મૈત્રી કરાર મિત્ર તરીકે મૈત્રી કરાર કર્યા છે તો અને ઈ કાગળિયા છે ને મારે આપણે હમણાં વાવાઝોડું 5 વર્ષ પહેલા થયું ને ઈ કાગળિયા એમાં મારે ખોવાઈ ગયા ને કાગળ હોતે હતા. તો ઓનલાઈન નીકળે ને બેન તમારે અરજી તમારે બધી હોય પડ્યા કાગળિયા તો ઓનલાઈન હોય જ ને તમને? કાગળિયા છે ને ઈ ખોવાઈ ગયા છે, મૈત્રી કરારના હોય કે પછી કાકના ગમે કાક કરાવ્યું છે. એટલે કાગળિયા તમે ક્યાં કરાવ્યા હતા એટલે તમારે ત્યાં કાગળિયા કઢાવી દઉં? ઈ એને ખબર છે કાગળિયા કર્યા હતા ને ઈ ભાઈ વકીલે ગુજરી ગયા છે અમારે અહીંયા સાવરકુંડલામાં. વકીલ ભલે નહીં ગુજરી ગયા પણ તમે ઓનલાઈન કાગળિયા કરાવેલા છે કે કઈ રીતનું છે? અરે ઈ તો મને ભાઈ બહુ મેં ભણી નથી એટલે મને ખબર નથી. એને ખબર છે. આધાર પુરાવો શું છે બેન કે તમે એની લગ્ન મારે કરેલા? પાસે આધાર પુરાવો જો મારો રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, અને 18 વર્ષથી હું એની હારે રહું છું. એની મારી આગળ કાંઈ નહોતું તેદું ની હું અહીંયા સૌ, બરાબર? અને આ મેં મારા હાથે જ આવીને મારું ઘર ઊભું કર્યું ને અત્યારે એને મને કાઢવી છે ને ઓલીને રાખવી છે અહીંયા. બરોબર. અને ખોટા કેસ મારી ઉપર લખાવે છે. શું કરું સાહેબ? હવે મેં કહું તું ખાધા ખોરાક કઈ ન દે તો મેં ફેમિલી કોર્ટમાં કેસ મૂકવું. ફેમિલી કોર્ટ ની અંદર કેસ ચાલુ છે તમારો? હજી શરૂ નથી, શરૂ કરવાનું છે. કેમ? અચ્છા, એટલા બધા વર્ષ કેટલા વર્ષથી બાકી ગયો છે? 2 વર્ષથી. કોને લઈને ઉઈ ગયો? ઈ અમારી બાજુમાં રહેતા છે ને 2 જણા. અને ઈ બૈરા છે ઈ ભાગીને આવી છે. ઈ છોકરાના ઘરમાં 5 વર્ષથી બેઠી હતી. અને અમારી બાજુમાં ભાઈ છે ને એની વાડીમાં ભાગીને આવ્યા અને 2-5 વર્ષથી રહ્યા. પછી એની વાડી વેચી નાખી એટલે અમારી બાજુમાં રહેવા આવ્યા. તો અમને શું કહી કે અમારે આશ્રમની પડખે રહેવું. તમે કહો કાંઈ વાંધો નહીં, આશ્રમની પડખે રહ્યો અને તમ તારે પાણી બાણી અમારે બોર ને એવું બધું છે તે પાણી બાણી ભરી જાવ. કે અમારે સેવા કરવી છે, બરાબર? તો મેં કહું સેવા કરવી હોય તમે વાર્તા હોય કોઈ આશ્રમનું કામ થાંભળા જતા હોય તો આપણે થોડી ના પડાય ભાઈ? નહીં.
તો મેં ઈ હિસાબે એ લોકોને રાખ્યા ને બિચારા ઓલા બીજા છોકરાના ઘરમાં 5 વર્ષથી આવીને બેઠી છે. તો એ છોકરાને મૂકી દીધો, એના ઘરે પેલા ઘરના છોકરાઓ મૂકી દીધા. 3-4 ઘર બદલાવ્યા અને અટાણે અમે તો સારું કરવા ગયા કે ભલે રહ્યા હતા હોય આપણે હથવારો થાય એ હાટું ધોયડા. તો મારા આશ્રમમાં રહીને આવા કામ કરીને ભાગી ગઈ. બોલો એટલે તમારા હવે આને લઈ ભાગી ગઈ. તો મેં કીધું હે ભાઈ એ કેટલા ઘર કરીને આવી? 3-4 ઘર બદલાવીને આવી. પેલા ઘરે છોકરાઓ મૂકીને આવી, તે પછી એના સમાજના છોકરાના ઘરમાં 5 વર્ષ રહી. બરાબર. કયા સમાજમાં પછી 5 વર્ષ પછી અમારી પડખે રહેવા આવ્યા તો અમારા આદમીને લઈને ભાગી ગઈ. એ કયા સમાજમાં છે? એ કોળી સમાજ છે. બરોબર. હવે કઈ આવું છે આપણે હાલો એક ઠેકાણે નો ટેકવું હોય તો બીજા ઠેકાણે હોય તો પછી ઘડી ઘડી કઈ 2-4 ઘર થોડા બદલાવાના હોય. ના ના બરોબર છે. એ તો માણસ થોડા કેવાય 2-4 ઘર બદલાવે. આ માણસો છે ને અત્યારે આ બધું નબળું જ શીખ્યા છે. બરોબર. કેમ કે પણ એમ નહીં ભાઈ, તો મારા 18 વર્ષ થવા આવ્યા તો મારે શું કરવાનું? તો મેં એને કીધું મને કા ખોરાકી દે, ખોરાકી ન દે ને તો છૂટા થવાના પૈસા દે. અત્યારે મારી હાલત કેવી છે ને ભાઈ મને ખબર છે. ઈ ભાગી ગયા ને ત્યારે હું ખાટલામાં પડી હતી, મારો પગ ભાંગ્યો હતો ત્યારે. તોય મને મૂકીને ભાગી ગયા ભાઈ. એને બેન જાવું હોય એને થોડું કઈ તમારી કઈ પડી હોય? મારો પગ ભાંગ્યો હતો, મારે ગોઠણ સુધી પાટો બાંધ્યો હતો અને ખાટલામાં પડી રોતી હતી તોય મને મૂકીને ભાગી ગયા. પછી આવું ઓચિંતાનું આવું કર્યું ને તો મને એટેક આવી ગયો. બરાબર. ઈ રાતે મને એટેક આવી ગયો ને તો ઈ મૂકીને મને તો ભાગી ગયા હતા 2 જણા. મને પાડોશી વાળા બિચારા 108 બોલાવીને કુંડલા એડમિટ કરી તો મને કુંડલા નો સંભાળી. પછી મને અમરેલી લઈ ગયા. બરાબર. અમરેલી મેં 3 દી રહ્યું, કોઈને ઓળખતી નહોતી, એટલું મારું બીપી લો થઈ ગયું હતું ભાઈ. તો એવામાં મને મૂકીને ભાગી ગયો અને એવામાં મારી દયા ન આવી. તો હવે મેં એને જાતા કરી દીધા. મેં કહ્યું તમે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, હું તમને કાંઈ આડી નથી ઉતરતી. તો એને અહીં રાતનું ન આવવું જોઈએ ને ભાઈ. રાતનું આવીને શું કરે? રાતનું આવીને મને ગાયરું દે, પછી બીજાઓને લઈને આવે. પછી મારે કારણ કે આ 2 વર્ષથી ભાઈ વૈયા ગયા હોય. બરાબર. તો હવે એનો કોઈ વિશ્વાસ ન કરું, કારણ મને ક્યારે મારીને અહીંયા વૈયા જાય એનું કઈ નક્કી નથી. મારા ભેગું કોઈ રહેતું નથી, હું એકલી જ રહું છું. બરાબર. તો હવે હું એનો થોડો વિશ્વાસ કરું. હાલો, તમારે કઈ બાળ બચ્ચા છે એમ કહું? નહીં, બાળ બચ્ચા નથી. અમે માતાજીની ભક્તિ કરતા હતા ભાઈ. બરોબર. તમે લવ મેરેજ કરીને આવેલા છો? હા. તમારે કઈ રીતનો કોન્ટેક્ટ છે ત્યારે? અમારે ત્યાં સગા સંબંધી હતા ને તે એકબીજાને પ્રેમ ભાવ થઈ ગયો ને એટલે અમારે આવું થઈ ગયું. એને તો ઘણા વરા થઈ ગયા ભાઈ. મેં કીધું ને હા 15 વર્ષ 18 વર્ષ થવા આવ્યા. બરાબર. અને બધું મારું સબૂત છે, કારણ કે એના ભેગા મારા નામ છે રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં. કામ કરો તમે એનો મારા વોટ્સએપમાં નંબર નાખો તો હું વાત કરી લઉં છું. તમારું નામ શું છે? મધુબેન. આખું નામ? મધુબેન જિગ્નેશભાઈ કવા. તમારા બાપુજીનું નામ? નહીં, આ મારા ઘરવાળાનું નામ. તમે ક્યાં ગામ હતા પેલા? હું જામનગર હતી. મારા માવતર જામનગર છે પણ ગૌઢા મરી ગયા છે. અત્યારે ભાઈ ભાભી હોય થોડા આપણે પહોંચ થઈ ગયો નો થાય. અને આપણને આગળ અરેન્જ મેરેજ કરીને લાવ્યા હોય તો આપણે પિયરમાં વહી જાય. પણ આ બધું મેં આવીને જ મેં મારું વહાવ્યું છે ને અટાણે ધરણી થાય અટાણે ત્યાર માથે ધરણી. તમે લવ મેરેજ કોર્ટ મેરેજ કર્યું છે અને કાગળિયા છે તમારી પાસે રજીસ્ટર થયેલું છે? નથી ભાઈ, નથી. મારી આગળ એ આવડો આજ પુરાવો છે, કારણ ઓલા ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ 10 વર્ષ 15 વર્ષ પહેલાના કરાવેલા. એ તમારે જ્ઞાન કરે તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડમાં એની પાછળ નામ એનું ચડાવેલું છે? હા. તો પછી શું વાંધો છે? તો તમારો ઘરવાળો જ છે ને, તો તમારો જ હક લાગે. પછી તમારા રેશન કાર્ડ ની અંદર નામ છે? હા, રેશન કાર્ડ ની અંદર નામ છે, ચૂંટણી કાર્ડ માં, આધાર કાર્ડ માં, બધા મારા ઘરવાળાના નામ ઉપર છે. હા. તો તમારો વિડીયો વાયરલ થશે બેન, તમારી ગણતરી છે તો વાત કરીએ આપણે. હા, વાયરલ જ કરો ને. તમે તારે એની હારે વાત કરી લ્યો કે તમારે તું કાંઈ એને મકાન નામે કરી દે, કા ખોરાકી દે, અને કા તારે જવું હોય ને તો એ બીવે છે, ત્યાં જવાનું નહીં. બરાબર. મેં એને કીધું આ મારી પાસે હવે તમે નહીં આવતા, મને બીક લાગે છે. બરાબર. કારણ કે હું આશ્રમમાં એકલી જ રહું છું અને મારાથી જવું ભાઈ કામે નથી થતું. મારે ડાયાબિટીસ બીપી એના ટેન્શનમાં મને થઈ ગયું છે. બરાબર. એટલે મારે રિપોર્ટ હાલે દવા કરવું છે. બરાબર. તમારી ઉંમર કેટલી? મને એટલું ટેન્શન દેવડાવે. ઉંમર કેટલી તમારી? મારી 40 વર્ષની ઉંમર છે.
બરોબર બેન. હવે જો આમાં છે ને આ લવ મેરેજમાં જે ભાગીને માવતર ને જે દુઃખ ઓલું કરીને કરે છે ને એમાં થોડીક તકલીફ તો બધાને રહી જ છે. આવું પણ ઈ હાચી વાત છે ભાઈ, પણ હું તો જો અહીંયા જ્યાંથી એના ભેગી આવી ને તે દુની એના ભેગી જ છે. મેં ક્યાંય બીજે ઘરે નથી કર્યા ને કાંઈ નથી કર્યું, કારણ કે આ બધું મારા હાથેથી આવીને મારી આગળ કાંઈ પહેરવાના લુગડા નતા, તે દુની આવીને આ બધું મારા હાથે ઊભું કર્યું. હવે મારે મેં પેટમાં ખાધું નથી, મેં મજૂરી કરીને કેવી રીતના ભેગું કર્યું છે ને એ મારું મન સમજે. અત્યારે હું કેમ એને દઈ દઉં કયો? તોય મેં એને કીધું, મેં કહું મને હું અહીંયા મારા હાથ પગ હાલે ને ત્યાં સુધી મેં અહીંયા રહી, પછી તમ તારે હું મારથી નહીં હાલે ને તો ગમે એ આશ્રમમાં વહી જાય, પછી તને હું આપી દઈશ, મારે તારું આશ્રમ નથી જોતું. તો એને અહીંયા રાતે ન હોય, કારણ કે રાતે મારે 2 વર્ષથી આવું થઈ ગયું છે તો મને બીક લાગે છે. બીજા માણસોને લઈને આવે ત્યારે મને મારીને વયા જાય ને એને કોઈ જવાબદારી ન રહે. મારા આજુબાજુ આશ્રમમાં કોઈ રહેતા નથી, હું એકલી જ રહું છું. શેનો આશ્રમ છે તમારે? મેલડીમાંનો. મેલડીમાં ભક્તિ કરતા કરતા મેલડીમાં આવું કરવાનું કીધું? મેલડીમાં ના ભૂવા છે અહીંયા 2-3 તો માંડવા કર્યા. અટાણે ઓલામાં યુટ્યુબમાં માંડવા હોતે આવે છે અમારા, એના ધૂણવાના ને એના બધાય. બરાબર. અત્યારે શું કરે, ક્યાં રહી? અત્યારે ક્યાં રહી ની મને ખબર નથી. ગાડી લઈને રાતનો આવે ને રાતનો વયો જાય ને મને ગાયરું હોતે દે. મને કે ઝાપો ખોલી કે પાટું મારી તારો ઝાપો ભાંગી નાખું. ઈ કે જેમ તેમ મને ગાયરું દે. મેં કહું તું મને મારી નાખ કે તું ગમે ઈ કે, પણ રાતે હું ઝાપો નહીં ખોલું. રાતનો મને વિશ્વાસ ન આવે ને તારે આવવું હોય ને તો 2 માણસને મળીને આવવાનું કે હું આશ્રમે જાઉં છું. તો કોકને ખબર રહે અહીંયા કાંઈક થયું હોય તો કોણ મારી જવાબદારી લઈ રાતની? બરોબર. એટલે મેં તમે આમાં મને હાઈકન મોકલો એટલે તમારા જે પુરાવા છે ને બધા એ તમે ત્યાં કોર્ટમાં છે ને દાખલ કરવા પડશે તમારે. એ તો હું દાખલ કરી બસ, પણ તમને મારા પુરાવા છે તમારે આમાં મોકલો ને મને તમારો વોટ્સઅપ, તો હું એમાં મોકલું મારા પુરાવા છે. મારી વાત સાંભળો તમે તમારા માવતર નું ગામ કયું છે બેન? જામનગર. જામનગર પ્રોપર? હા. કયા સમાજમાંથી? હે તમે કયા સમાજમાંથી છો? અમે લુહાર છીએ. લુહાર. હા તો આ સામે વાળો કયા સમાજ? લુહાર જ છે કે? એ લુહાર જ છે, અમે નાતના જ છે. ઠીક. તો નાતે નાતમાં તમને પ્રેમ થઈ ગયો ને તમે ભાગી જાવ છું ને? હા. તને કાંઈ વાંધો નહીં બેન, તમારે ફોટા નાખવા પડશે, તમારો વિડીયો વાયરલ કરી દે ને એની વાત કરી લઉં છું કે તમારે ટૂંકમાં ઈ ત્યાં આવે તો તમને રાખે કે ખાધા ખોરાકી જોઈએ છે ને તમારે? આ મને કા ખાધા ખોરાક ઈ કેમ કે ખાધા ખોરી તારા માવતરમાં જા તો તને ખાધા ખોરાક. મેં કહું મારા માવતરમાં હું રાખીને આવી છું તો મારા માવતરમાં જાઉં. તો અહીંયા ઈ કઈ પૂરું નથી પાડતો? તમને કઈ ભરી દે છે કઈ રેશન? નહીં, કાંઈ મને ગયા છે ને ત્યારના 5 રૂપિયા દેવા નથી આવ્યા. 2 વર્ષ થઈ ગયા, 2-2.5 વર્ષ થવા આવ્યા. અને મારો પગ ભાંગલો છે ને તો તમે મારા પરામાં પૂછો ને તો તમને ખબર પડે કે આ 2 વર્ષથી આ બેન એકલા રહી છે ને મજૂરી કરીને ખાય છે. હવે કોઈક પરાવાળા અહીંયા આવે ને તો એમ કે મારા આશ્રમમાં કોઈ પગ નહીં મૂકતા, નકર હું પગ ભાંગી નાખી, ટાટિયા ભાંગી નાખી. કોઈ માણસને અહીંયા મારી પાસે આવવાય ન દે, પાણી અંબાવવા ન આવવા દે. બોલો કેમ? એટલે એટલો બધો માથા ભારે છે? હા, માથા ભારે છે એટલો બધો. તમે મારા પરામાં પૂછી શકો. આખું પરું છે ને એને બધાને ખબર છે કે આ આદમી 2 વર્ષથી વયો ગયો છે મૂકી. અને મારો હલાતું નહોતું ને, ઘોડી હાલતી હતી ને તો મને પાણીનો ગ્લાસ અંબાવા કોઈને નહોતા આવવા દીધા. ટૂંકમાં તો એને એમ કે આમણે મરી જાય ને, ભૂખી તરસી મરી જાય ને એટલે તો મારે, કારણ કે વસમાંથી મારો કાંટો સહી નીકળી જાય ને હું આશ્રમે આને લઈને રહેવા વયો જાઉં. એમાં હું એવું છે આજે સિનાળા હોય ને આવા ધંધા કરતા હોય, સમજાણું? અરે પણ તમે ઓલા મનસુખભાઈ ના વિડિયા ની સાંભળાવે. મનસુખભાઈ બહુ સમજાવ્યા પણ નથી સમજતા. શું કીધું એને? મનસુખભાઈએ એમ કીધું કે ભાઈ આ તે કર્યું છે ને ભુવાન ભરાડી નું, એનો વિડીયો એને બહાર પાડ્યો છે, પેલા ધૂણતા ને માંડવા કરતા ને. બરાબર. પછી ભાઈએ મને એમ કીધું કે ભાઈ તમે ફેમિલી કોર્ટમાં કેસ મૂકો અને ખાધા ખોરાકી તમે માંગી શકો છો. હવે આ તમારો ઘરવાળો છે એ વરે એમ નથી, એને જ ભારે છે, તમને નથી ભારતો. મેં કહું ભાઈ કઈ વાંધો નહીં, પ્રેમ કર્યો હોય ને એને ભાગતો હોય ને એની ભેગો રહેતો ભલે રહે, અહીંયા મારે ત્યાં રાતના ન આવવા જોઈએ. એમ નથી વાત, તમે મારી વાત સાંભળો. પ્રેમ તમારે કઈ કર્યા થોડા કરવાના હોય. પ્રેમ તો કઈ એક ઠેકાણ તમારે પ્રેમ થઈ ગયો પછી કઈ પ્રેમ લાગડ તો થાય જ ન કરે. પણ આટલા વર્ષ થઈ ગયા હોય તો ઘડી અને આપણું અને આમે ભાઈ સિનારવા જ કરતો હતો. અત્યારે મારે શું કેવું હવે તમને, મારા ભાઈ જેવા છો ને અહીંયા બધા માણસો એમ કે બેન તમારો ઘરવાળો તારો ભૂવો આટલો બધો સિનારવો હતો તો મને અમને કીધું કેમ નહીં? આશ્રમમાં સિનારવા કરતો હતો ને એટલાથી તો ન હાર્યું, પણ પછી બીજી બાયું લઈને ભાગી ગયો.
ઈ બાઈ લઈને ભાગી ગયો ને એટલે બધું સતું સિનાળું થઈ ગયું સમજાણું. હા અને આવા માણસો છે ને બેન, જો એ આવા ધંધા કરે ને તો માતાજી નામે તો એ માણસ અંધશ્રદ્ધામાંથી તોય બહાર નથી નીકળતો, તોય અંદર ગળે. તોય અંદર ગળે છે બોલો. કેમ કે આ જે ભવા છે ને માતાજી નામે જો આ બીજાની બાઈને લઈ ગયો, બીજાનો માળો વીખી નાખ્યો. બીજાનો માળો વીખી નાખ્યો બોલો, હવે શું કરવાનું? મેં કાઈ વાંધો નહીં. હા ભાઈ એ લઈને ગયો, ઈ તો 2-3 જણાને મૂકીને આવે, ઈ 2-3 બદલાવીને આવી છે, 2-3 ને બદલાવી. પછી ઈ શું હારી છે? આ તો એક છે કે 5 દિનનો પ્રેમ છે સમજાણું બેન. કઈ વાંધો નહીં બેન, તમારું આખું નામ બોલો તો. મારું નામ મધુબેન જિગ્નેશભાઈ કવા. મધુબેન. તમારા બાપુજીનું નામ શું છે? મારા બાપુજી નથી, ગુજરી ગયા છે કેટલા વર્ષ ગુજરી ગયા. નામ તો જો બેન હું પૂછું એટલું જો. હે હા બસુભાઈ. બચ્ચુભાઈ. હા બચ્ચુભાઈ. તમે પોલીસ વાળા તમને હેરાન કરે છે બેન? પોલીસ વાળા હેરાન નથી કરતા, ઈ મારા નામે ઉપર ખોટી ફરિયાદ કરી છે ને હમણાં આવી ગયા ને તે. પોલીસ વાળા નંબર છે તમારી પાસે? પોલીસ વાળા? હા પોલીસ વાળા કોઈ છે નહીં અત્યારે. જિગ્નેશે ફરિયાદ કરી છે ને. હું ફરિયાદ કરી તમારી પાસે? ફરિયાદ કરી હતી. હું ફરિયાદ કરી? ઈ કે આ મને અહીંયા આશ્રમમાં જાઉં છું તો મને આશ્રમમાં આવવા નથી દેતી ને ગાયરું દે છે એમ. હા એને મારી ઉપર ખોટી કેસ કર્યો, પછી હું જામીન દઈને હું સુઈતી. હવે મારે એનું શું કરવાનું? બરોબર, જામીન પછી મેં હામો કેસ લખાવ્યો ભાઈ. હા કે ઈ રાતના આવે છે, હું રાતનો ભરોસો ન કરું બરાબર. હા અને એને મને ગાયરું દીધું છે સિનાર ને આવીને તેવી કે સિનાર ઝાપો ખોઈલ નકર તારો ઝાપો પાટું મારીને પાડી નાખું. હવે આપણે ગાયરું દીધી હોય એવું તો આપણે તો આમાં આપણે આમ બોલાય નહીં ભાઈ. મધુબેન મારી વાત સાંભળો. હવે પોલીસ વાળા નંબર મને આપજો એટલે હું એને કહી દઉં કે આ ખોટા કેસ કરે ને ફરિયાદ લેવામાં છે ને જો એવી છે ને ફરિયાદ લે. બરોબર? કેમ કે આવા નાલાયક વ્યક્તિ છે ને ખોટા કેસ કરી અને તમને હેરાન કરે ખોટી રીતે, અને પોલીસ વાળાને હેરાન કરે છે ખોટે ખોટા. તમારે કઈ ડરવાની જરૂર નથી. પણ હવે એને પ્રેમમાં કેમ તમે કીધું કે પ્રેમમાં પાગલ થઈ ગયો છે એટલે જ્યાં સુધી એનો રંગ ઉતરશે ને એ ઓલી બીજાને લઈને જાય ત્યાં સુધી આવડો હેરકો નહીં આવે. અરે હા ભરો ખરા સાગરભાઈ, મારે તો જો અહીંયા લઈને ગયા ને બાઈ ને લઈને ગયા ને તો એ અમારે ઓલા છોકરાએ એને અરજી લખાવી બરાબર. એ બાઈ ના ઘરવાળાએ કે મારી બૈરા ખોવાઈ ગઈ છે ને આની ઉપર જ વેમ હતો તો આની ઉપર અરજી લખાવી. તો એને કેટલા નખરા કર્યા ખોટા કે અમારે રૂલર અહીંયા લાગુ પડે છે પોલીસ સ્ટેશન ને જઈને દવા પી ને કે તમે મારી નિવેદન લખો નકર હું દવા પી જાઉં છું પોલીસ વાળાઓને હામો. કે હું એની બાઈ ને નથી લઈ ગયો બરાબર. હું તો આ રહ્યો, હું ક્યાં લઈને ગયો છું એની બાઈ ને કે તમે મારું નિવેદન લખો. એ છોકરાનું નિવેદન લખ્યું તો એવા નાટક કર્યા. પછી દાખલ થયા, ખોટે ખોટી દવા મોઢામાં રાખીને પછી દાખલ થઈને બાટલો ચડાવીને 2 દિવસ થયા ને તો એ બાઈ ને લઈને વહી ગયા. ને એ બાઈ તો અહીંયા હતી ને ક્યાંય આશ્રમમાં રાખીને એના બાપના ઘરે રાખી હતી. કોઈક આશ્રમમાં મૂકી આવ્યો હતો બાઈ ને. ઠીક, એ આવા સિનાળા ધંધા આવા જ કરતા હોય, બીજું કઈ ન હોય. પણ તમારી પાસે આ પુરાવો છે ને બેન, એ પુરાવો લઈને તમે જાજો બરોબર. એની ઉપર ફરિયાદ તમારે કરવી પડશે. હવે મેં કરી છે ને ભાઈ, હામી ફરિયાદ કરી છે મેં. હું ફરિયાદમાં લખાયું? મેં કીધું કે ભાઈ મારે આવું 2 વર્ષથી બીજી બૈરા લઈને વયા ગયા છે બરાબર. તો એ મારી ઉપર રાતનો આવીને મને ગાયરું દે છે ને મારા ઝાપા ઘરના ઝાપા ભાંગી નાખે ને પાટોયું મારી મારીને મને ઝાપા ભાંગી નાખે, મારી વાડ ભાંગી નાખે છે બરાબર. રાતનું મને બીક લાગે, રાતે મને મારીને વહી ગયા હોય તો મારો ધણી કોણ થાય? હું એકલી જ આશ્રમમાં રહું છું. હવે કઈ વિશ્વાસ ન કરે કોઈ માણસ કે કારણ કે મારો ધણી હતો પણ 2 વર્ષ પેલા. અત્યારે તો બીજી ભેગો રહી છે. છોકરી છે એની યાર મૈત્રી કરાર કર્યા છે, ઈ હું એનું શું કહેવાનું છે? ઈ તમને એગ્રી છે એમ? હવે ઈ એમ કહે છે અમે તમને 2 જણાને અમને માફ કરી દે ને અમને આશ્રમમાં રહેવા દે, અમે તને હાંસવશું એમ કે. હું કે ઘર ભાંગી નાખ્યું, મારો મારો વીખી નાખ્યો તો હવે એને થોડી રહેવા દેવાય. ઈ માત્ર હું કામ એ છે ને એનો મૈત્રી કરાર કર્યા છે, એની યાર લવ મેરેજ નથી કર્યા. એની ઈ છે ને ઈ બેન મંજૂરી થી રહી છે સમજાણું? હા પણ મંજૂરી થી રહી છે એ હાસી વાત, પણ ઈ પતિ પત્ની તો થી ને રહી છે ને, કઈ દોસ્તાર તરીકે નથી રહેતા. હા પણ ઈ તો પછી તમે શારીરિક સંબંધ માં તો કોઈ શું કરે? હા તો તમે છે ને ઈ એમાં શું છે બેન, તમે એ અરજી મૂકી શકો કે હું એની પત્ની છું છતાં બીજી પત્ની કરે ને, ઈ તમે અરજી એક મૂકી શકો. એ હામાં રહેતા હોય તો તમે અરજી થઈ શકે, હામાં આવે તો થાય. ના મેં એને ના પાડી કે મારે તારી ઉપર કાંઈ કરવાનું નથી, તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, બાકી અહીંયા નહીં આવતા. અહીંયા મેં આ બધું મારા હાથેથી ઊભું કર્યું છે. ઈ બાઈ થોડી કઈ લઈને નથી આવી. આ મેલડીમાં આશ્રમનું નામ શું છે? ઉગતાપોરના મેલડીમાં.
આ બધી ઉગતા પૂરની જ મેલડી આવે મારી પાસે, એકે આથમતા પૂરની મેલડી તો આવતી જ ને બેન. હે? અમારે હજી ભાઈ મારે ખાલી મકાન જ છે, માતાનું મંદિર અધૂરું પડ્યું છે. હવે એને આવા સારા કામ કરી નાખ્યા આશ્રમમાં, તો હવે કઈ મંદિર થોડું પૂરું થાય ભાઈ. ના ના, એ મંદિર હવે અધૂરું રહી જાય બેન. હવે નો થાય.